સરકારે ઘડેલા શિક્ષણ અધિકાર કાયદા પ્રમાણે 6 થી 14 વર્ષના દરેક બાળકોને એટલે કે બાલવાડી અને પહેલા ધોરણથી શરૂ કરીને 8મા ધોરણ સુધી કોઈ પણ ખાનગી શાળામાં વિનામૂલ્યે શિક્ષણ લેવાનો અધિકાર આપવામાં આવેલ છે। છતાંય હાલ કેટલાક વાલીઓને શાળાઓમાં એડમિશન મામલે કડવો અનુભવ થાય છે। બેસિક સ્કૂલની અંદર બાળકોએ એડમિશન માટે ગયા તો સ્કૂલની અંદર બાળકો પાસેથી 11,500 ડોનેશન પેટે તેમજ 3,000 રૂપિયા એડવાન્સમાં ફી પેટે આપો, ખાલી 3,000 રૂપિયા ફીની પાવતી મળશે, 11,500ની કોઈ પાવતી તમને મળે નહીં। અમે કીધું કે ભાઈ સરકારના નીતિ નિયમો અનુસાર તમે 11,500 લો છો તો અમે પાવતી આપો, તે કહે છે પાવતી મળે નહીં અને અમને એવું કહેવામાં આવ્યું કે તમે મે મહિનામાં મળજો, જગ્યા હશે તો લઈશું। ઓછામાં ઓછા 260 ફોર્મ આ લોકોએ 50 રૂપિયા લઈને કોઈ પણ જાતની સ્કૂલની રિસિપ્ટ આપ્યા વગર ફોર્મ ઇસ્યુ કર્યા, એની ઇન્ટરવ્યુ લેવાઈ ગયા 50-50ના ગ્રુપમાં અને તે એટલા સિક્રેટ ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા છે કે બાળકોને, ફાધર્સને, પેરેન્ટ્સને આ લોકોએ ટેલિફોનિક ઇન્ફોર્મેશન આપી કે કોઈને સાથે લાવવું નહીં, કોઈને કહેવું નહીં। આ રીતે આ લોકો અંદર બેસીને ટ્રસ્ટના માણસોએ ઇન્ટરવ્યુ લીધા। તમે એમને કીધું કે મફત શિક્ષણનો કાયદો? યસ સર, અમારી પાસે એવા અત્યારે પણ ટેપિંગ કરેલું છે। એ લોકોએ જે વાત કરી છે અમારી માણસો સાથે, જે પેરેન્ટ્સ લેવા ગયા એમને એવું ચોખ્ખું કીધું છે, તો એમણે એવું કીધું કે સાહેબ તમે અમારે બી બીજી પાસેથી પૈસા લેવા, તમે અમને 11,500ની પાવતી આપો। એ કીધું કે ના, અમે પાવતી આપી શકતા નથી, અમારે મેનેજમેન્ટ જોડે વાત કરવી જોઈએ। આ લોકો દર વર્ષે આ નાટક કરે છે। હજી પણ કેટલીક શાળાઓમાં આડેધડ ડોનેશન લેવામાં આવે છે અને ફીમાં પણ ધરખમ વધારો છે। આજરોજ કેટલાક વાલીઓએ કેમેરા સમક્ષ જણાવ્યું હતું કે શાળાના સંચાલકો 20,000થી વધુ ડોનેશન માંગે છે અને ફી એક્સ્ટ્રા, ફીની પાવતી આપે છે પણ ડોનેશનની પાવતી નથી આપતા। 10મા ધોરણ લગી છોકરાઓને ભણાવવા છે, એ પછી પ્રાઇવેટ સ્કૂલો વાળા 90,000 લાખ રૂપિયા એમ ડોનેશન માંગે તો ગરીબ માણસ કઈથી લાઈન આપે? 8 ધોરણમાં મફત શિક્ષણ નથી આપતા લોકો? અરે નહીં આપતા। અત્યારે એની માટે અભિયાન અમે લોકોએ ચાલુ કર્યું છે કે ભાઈ અમને મફત છોકરાઓને મળે અને ગરીબ રેઠા હેઠળ કઈ બી ફાયદો અમને ગરીબ લોકોને મળે તો સારું કહેવાય, પણ 10 ધોરણ પછી એ લોકો... તમે કોઈ સ્કૂલમાં ગયા હતા 1 થી 8 ધોરણમાં એડમિશન અપાવવા માટે? હા, શું કીધું? ધ્યાન શું કીધું? તઈ તો મને ફીસ માંગે છે દર મહિનાની, છોકરાઓને ડ્રેસના ખર્ચા, સ્કૂલની ફીસો બધું વગેરે વગેરે તરહની મને કહે છે કે ભાઈ આ સ્કૂલમાં આ પ્રોગ્રામ છે, આટલા પૈસા આપવા પડશે, સ્કૂલના ડ્રેસ આ 6 મહિને તમારા બૂટ ચંપલ એ બધા લાવવા પડશે, એટલે ગરીબ માણસ કઈથી લાવે? એ બધું કે 1 થી 8 ધોરણનું અભિયાન અત્યારે ચાલુ કર્યું, એની માટે તમે ફોર્મ ભરીને બધું આપ્યું છે, બરોબર છે, પણ સૌથી પ્રથમ મારે એ કહેવાનું છે કે જે સ્કૂલની જે 400 કે 500 કે 1000 કે જે કઈ બી ફી લેતા હોય છે એ લોકોને છોકરાઓને જે સ્કૂલમાં ભણાવે છે, બરોબર, તો એની ભણતર સામેનું 4 ગણું તો વાલીઓ પર ભણતર મૂકે છે અને ત્યાંનું કેટલું શિક્ષણ ને ભણતર આપે છે એ જ અમને વાલીઓને ખ્યાલ, પહેલી વાત તો એ જ ખબર નથી પડતી। અને જેટલું ભણ અમે કહેવા જઈએ છીએ તો સ્કૂલના માણસો એવું કહે છે, સાહેબો એવું કહે છે કે અમે શીખડાઈએ અને અમે જે લેસન આપીએ એ વધારે તમારે મહેનત કરવાની। હવે અમે આટલી 400 કે 500 રૂપિયા ફી ભરતા હોય છોકરાને, હવે એમને અમે મહેનત કરશું કે એમને ભણાવવા માટે કરશું કે એમને ભણાવવા બેસશું? એટલે સૌથી મોટું પરેશાની અમારે આની બહુ અમને વેઠવી પડે છે। અને શાળાના સંચાલકો કહે છે કે ડોનેશન હોય તો જ એડમિશન મળશે તેવું કહેવામાં આવે છે। શાળાઓ દ્વારા વાલીઓની ઉઘાડી લૂંટ તેમજ શહેરમાં શાળાઓ દ્વારા એક ધંધાદારી સિસ્ટમ શરૂ કરવામાં આવી છે। કેટલાક વાલીઓએ તો ડીઈઓની કચેરીમાં ડીઈઓને લેખિત અને મૌખિક રજૂઆત કરી છે, છતાંય ડીઈઓ આ બાબતે આંખ આડા કાન કરે છે તેવું વાલીઓએ આક્ષેપ કર્યો હતો। વાલીઓ કહે છે કે શાળાઓ અને ડીઈઓ કચેરીની ગોઠવણ છે, બંને સિસ્ટમથી ચાલે છે, જેનો ભોગ વાલીઓ બને છે। અમલ થશે અગર જો જાગૃત નાગરિકો હશે તો કરશે। ડીઓ ઓફિસ પણ અંદર ઇન્વોલ્વ છે, મળેલી છે, અમારી પાસે ડોક્યુમેન્ટ છે કે ડીઓ ઓફિસને ફરિયાદ અરજી આપેલી છે કે આ બધું અહીંયા સ્કૂલમાં ડોનેશન ચાલી રહ્યું છે। આ સ્કૂલની અંદર બાળકોને કાઢી પણ મૂકવામાં છે, મારવામાં પણ આવે છે, છતાં પણ આ લોકો કોઈ એક્શન, ડીઓ ઓફિસ એમ કે છે આ અરજી જુઓ તમે, મારી અરજી છે 5/7ની, અત્યારે મેં કહ્યું કે સોરી યાર ખબર નથી, અંદર ડીઓ લખે છે કે તમે ઇન ટાઈમમાં જવાબ આપો, નિઃશુલ્ક જવાબ આપો। આ સ્કૂલ એટલી દાદાગીરી કરે છે, નથી કશું જ આપતી નથી, દાદાગીરી બિલકુલ કરે છે।